નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર મિત્રો. ભરતીની ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી પાડવામાં આવી છે મિત્રો, યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો. આયુષ્માન ભારત યોજના બહાર પાડવામાં આવી છે મિત્રો. એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. કારણ કે સરકારી યોજના, સરકારી ભરતી કે સરકારી માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો. જોઈ લઈએ આયુષ્માન ભારત યોજના 2024 વિશે. તો સરકાર આપશે મિત્રો 5 લાખ રૂપિયાની મફત સારવાર. મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર વિડીયો માહિતી. તો મિત્રો વાત કરવામાં તો આયુષ્માન ભારત યોજના વિશે વાત કરવામાં આવે તો મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. વિભાગ છે મિત્રો નેશનલ હેલ્થ ઓથોરિટી, ભારત સરકાર. ક્યારે શરૂ કરવામાં આવી તો મિત્રો સપ્ટેમ્બર 2018માં યોજના શરૂ કરવામાં આવી છે મિત્રો. લાભાર્થી વિશે વાત કરવામાં આવે તો ભારતીય નાગરિક જ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો. મુખ્ય ફાયદા છે કે યુનિવર્સલ હેલ્થ કવરેજ, રૂપિયા 5 લાખ સુધીનો વીમો આપે છે મિત્રો. યોજનાનો ઉદ્દેશ છે કે જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય વીમો. હેલ્પલાઇન નંબર મિત્રો આપવામાં અહીંયા આપ્યો છે 14. આ યોજનાની લાભ લેવા માટેની પાત્રતા વિશે વાત કરવામાં આવે તો ABY ગ્રામીણ વિસ્તારોના લાભાર્થીઓ માટે નીચે પાત્રતા માપદંડો છે જે વાંચવામાં આવે તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં કાચું ઘર હોવું જરૂરી છે. ઘરના વડા સ્ત્રી હોવા જોઈએ. ઘરની કોઈ પુખ્ત વ્યક્તિ 16-59 વર્ષની ઉંમરનો હોવો જોઈએ. વ્યક્તિ કામ કરે છે. પરિવાર વિકલાંગ વ્યક્તિ હોવો જોઈએ. માસિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ. લાચાર, ભૂમિહીન. આ સિવાય ગ્રામીણ વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ બહાર બે ઘર ભીખ માગતો હોય અથવા બંધુઓ મજૂરી કરતો હોય તો પોતા આયુષ્માન ભારત યોજનામાં જોડાશે મિત્રો. આયુષ્માન ભારત યોજના મળતો લાભ વિશે વાત કરવામાં આવે તો યોજના હેઠળ ગરીબ લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે. દેશના નાગરિકો આયુષ્માન ભારત કાર્ડ દ્વારા તેમની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જઈ શકે છે. 50 કરોડથી વધુ અરજદારો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે મિત્રો. આ અંતર્ગત તમામ લેખિત કામમાં ઘટાડો કરવામાં આવશે મિત્રો. આ યોજનામાં અરજી કરવા માટેના દસ્તાવેજ વિશે વાત કરવામાં આવે તો મિત્રો લાભાર્થીનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, HHID સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય તો એમાં હશે. તમે પ્રૂફ મુજબ ઓનલાઈન ચેક કરી શકો છો મિત્રો. આ યોજનામાં અરજી કઈ રીતે કરવી તો મિત્રો આ યોજના હેઠળ નોંધણી માટે અરજી કરવા માટે માગતા લાભાર્થીઓ અમારા નોંધણી પ્રક્રિયાના ધ્યાનથી વાંચી જોઈએ. આ યોજના લાભ લેવા માટે મેળવવા જોઈએ મિત્રો. સૌપ્રથમ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના હેઠળ અરજી કરવા માટે પબ્લિક સર્વિસ સેન્ટર પર જાઓ અને તમારા બધા મૂળ દસ્તાવેજ ફોટોકોપી સબમિટ કરો. આ પછી પબ્લિક સર્વિસ સેન્ટર CSCના એજન્ટ તમામ દસ્તાવેજની ચકાસણી કરશે. આ યોજના હેઠળ નોંધણી ખાતરી કરશે અને તેમને નોંધણી પ્રદાન કરશે. આ પછી 10 થી 15 દિવસ પછી તમને લોક સેવા કેન્દ્ર દ્વારા આયુષ્માન ભારતનું ગોલ્ડ કાર્ડ આપવામાં આવશે. આ પછી તમારું રજિસ્ટ્રેશન સફળ થશે મિત્રો. મહત્વપૂર્ણ લિંક અહીંયા આપવામાં આવી છે મિત્રો. વેબસાઇટ પર જઈને તમે આ યોજનામાં લાભ લઈ શકો છો મિત્રો. જો આ યોજનાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો અવનવા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.